રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે તો સામાન્ય લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે તો લોકોને માસ્ક પહેરીને ઘરથી બહાર નીકળવાની ફરજ પડી છે તો પ્રદૂષણ સાથે દિલ્હીના લોકોને ઠંડીનો માર પણ સહન કરવો પડે છે ત્યારે આજ રોજ પણ દિલ્હીમાં ધુમ્મસ છવાયું હતું તો સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી ઉપર નોંધવામાં આવ્યો હતો તો અલીપુરમાં AQI 407, આનંદ વિહારમાં 423, અશોક વિહારમાં 428, આયાનગરમાં 339, બવાનામાં 430, મથુરા રોડમાં 391, દ્વારકામાં 352 AQI નોંધવામાં આવ્યો હતો તો જણાવી દઈએ કે જો કોઈ વિસ્તારનું AQI 0થી 50ની વચ્ચે રહે તો તેને સારી હવાની ગુણવત્તા કહેવામાં આવે છે. જો કોઈ સ્થળનું AQI 201થી 300ની વચ્ચે હોય તો તે વિસ્તારનો AQI ખરાબ ગણવામાં આવે છે અને 401 500 વચ્ચેનું AQI ને ગંભીર માનવામાં આવે છે. તો દિલ્હીની હવાની ગુણવત્તા સતત ચિંતાનો વિષય છે જે પવનની ઘટવાને કારણે શિયાળા દરમિયાન વધુ ગંભીર બની જાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.